જામનગર ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ઝોન તથા મહાનગરપાલિકા કક્ષાની કબડ્ડી, રસ્સાખેંચ, વોલીબોલ તથા ખોખો રમતની સ્પર્ધાઓ યોજાઈ. અંડર 14, 17 તથા ઓપન એજ ગ્રુપમાં 5,000થી વધુ ભાઈઓ બહેનોએ સહભાગી થઈ કૌવત બતાવ્યું. ગુજરાત રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી જામનગર શહેર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3.0 2024-25 અંતર્ગત ઝોન કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની કબડ્ડી, રસ્સાખેંચ, વોલીબોલ તથા ખોખો રમતની સ્પર્ધા યોજાઈ હતી. ઓસવાળ ઇંગ્લિશ એકેડેમી જામનગર ખાતે જિલ્લા રમતગમત અધિકારી જામનગર શહેર દ્વારા કરાયેલ આયોજનમાં કબડ્ડીમાં અંડર 14, 17 ઓપન એજ ગ્રુપમાં 1,032 ભાઈઓ અને 588 બહેનો એમ કુલ 1,620 ખેલાડીઓએ ભાગ લીધો હતો. રસ્સાખેંચમાં અંડર 17 ઓપન એજ ગ્રુપ 40 તેમજ 60 વર્ષથી ઉપરના ભાઈઓ બહેનોની સ્પર્ધામાં 406 ભાઈઓ અને 333 બહેનો એમ કુલ 739 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જ્યારે અંડર 14, 17 ઓપન એજ ગ્રુપની ખોખો સ્પર્ધામાં 1,092 ભાઈઓ અને 924 બહેનો એમ કુલ 2,016 ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. જ્યારે શ્રી સત્ય સાઈ વિદ્યાલય જામનગર ખાતે યોજાયેલ વોલીબોલની અંડર 14, 17 ઓપન એજ ગ્રુપમાં 792 ભાઈઓ અને 396 બહેનો એમ કુલ 1,188 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખેલ મહાકુંભમાં સહયોગી બન્યા હતા. ખેલ મહાકુંભમાં 3.0 2024-25 અંતર્ગત ઝોન કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ દરેક વયજૂથ અને કેટેગરીમાં વિજેતા થયેલ ખેલાડીઓ ખેલ મહાકુંભ 3.0 2024-25ની રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે અને વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ઇનામ રૂપે રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાશે, તેમ જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી જામનગર દ્વારા જણાવાયું છે.